મહત્વપૂર્ણ અપડેટ દાદા સરકારમાં હોઈ શકે છે નાયબ મુખ્યમંત્રી 5 થી 7 મંત્રી રિપીટ થવાની સંભાવના છે જ્યારે નવા મંત્રીમંડળને લઈને જે મોટા સમાચાર આવી રહ્યા છે તેને લઈને હાલ થોડી જ વારમાં રાજ્યપાલને મળવા જશે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા જશે અને નવા મંત્રીઓની જે યાદી છે એ રાજ્યપાલને સુપ્રત કરશે પૂર્ણ કદનું મંત્રીમંડળ રહેવાની પૂરી સંભાવના છે એટલે કે દાદા સરકારમાં નવા મંત્રીમંડળમાં 27 સભ્યો એ પૂર્ણ કદનું મંત્રીમંડળ કહેવાય છે વર્તમાન મંત્રીઓ જે હતા તેમાંથી 5 થી 7 મંત્રીઓ રિપીટ થાય તેવી સંભાવના છે વધુ માહિતી મેળવીએ ફોનલાઈન પર સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે ગીતા થોડી જ વારમાં રાજ્યપાલને સીએમ મળવા જઈ રહ્યા છે વધુ અપડેટ શું છે જી જૂના જે મંત્રીમંડળમાંથી જે મંત્રીઓ હતા એમાંથી 5 થી 7 મંત્રીઓ રિપીટ થાય તેવી એક સંભાવના છે સીએમ રાજ્યપાલને મળવા પહોંચી રહ્યા છે અને ઘણી બધી ગરમથા છેલ્લી ઘડી સુધીની ચાલી ન્યૂઝ 18 પહેલા જ જણાવ્યું હતું કે 5 થી 7 મંત્રીઓ રિપીટ થશે અને ડેપ્યુટી સીએમની પણ શક્યતાઓ છે અને તે સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતમાંથી હોઈ શકે છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ન્યૂઝ 18 ગુજરાતીના જે સૂત્રો હતો તે સાચા પડી રહ્યા છે ગઈકાલ રાત સુધી એવી સંભાવનાઓ હતી કે કદાચ વધુ મંત્રીઓ રિપીટ થઈ શકે કારણ કે એક અસંતોષનો માહોલ એના કારણે પણ સર્જાયો હતો અને છેલ્લી ઘડીએ એ અસંતોષને લઈને જે દિલ્હીથી ફોન આવ્યો એમાં એ કોલના પગલે રાજ્યપાલ અને સીએમની મુલાકાત જે છે તે રદ થઈ હતી પરંતુ હવે એ લગભગ નિશ્ચિત થઈ ગયું છે કે 5 થી 7 જેટલા મંત્રીઓને રિપીટ કરવામાં આવશે ડેપ્યુટી સીએમની શક્યતા હજી પણ ન્યૂઝ 18 તેના સૂત્રો દ્વારા વ્યક્ત કરી રહ્યું છે અને ડેપ્યુટી સીએમ સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતમાંથી હોઈ શકે છે જી ગીતા ખાસ 4 થી 5 મંત્રીઓ જે છે જે રિપીટ થવાના છે એમાં કોની સંભાવના લાગી રહી છે કુંવરજી બાવળિયાને ઓલરેડી કોલ આવી ચૂક્યો છે કુંવરજી બાવળિયા છે પ્રફુલ્લ પાનસેરિયા છે ઋષિકેશ પટેલ છે હર્ષ સંઘવી છે આ પરસોત્તમ સોલંકી છે આ નેતાઓ એવા છે કે જે 100% રિપીટ થવાની સંભાવના છે જી હાલ મહાત્મા મંદિરમાં કેવી ચહેલ પહેલ આપ જોઈ રહ્યા છો જી મહાત્મા મંદિરમાં જે સ્ટાફ છે તે એલર્ટ મોડ ઉપર છે સ્વાભાવિકપણે 11:30 શપથવિધિનો સમય છે એટલે મહેમાનો જે છે તે હજુ સુધી અહીંયા પહોંચ્યા નથી પરંતુ તૈયારીઓની વાત કરીએ પ્રફુલ્લ પાનસુરિયાને હાલ સીએમઓ માંથી ફોન આવ્યો છે પ્રફુલ્લ પાનસેરિયાને ફોન આવી ગયો છે એવી અપડેટ આવી રહી છે દર્શકોને અહીંયા જણાવી દઈએ કે સીએમએ પ્રફુલ્લ પાનસેરિયાને ફોનથી જાણ કરી છે એટલે પ્રફુલ્લ પાનસેરિયા જે છે એમનું મંત્રી બનવું એટલે કે રિપીટ થવું તેમનું નિશ્ચિત મનાઈ રહ્યું છે મંત્રી પદ માટે ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ ફોન પ્રફુલ્લ પાનસેરિયાને પહેલો ફોન આવ્યો છે અને તેઓ મંત્રી પદની શપથ લેવાના છે નક્કી છે સીએમએ પ્રફુલ્લ પાનસેરિયાને ફોનથી જાણ કરી છે પ્રફુલ્લ પાનસેરિયાનું મંત્રી બનવાનું નક્કી પ્રફુલ્લ પાનસેરિયા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તો હતા જ પરંતુ તેમણે જ્યારે રિઝાઇન આપ્યું ત્યારે તેમને રિપીટ કરશે કે કેમ તેને લઈને ચર્ચા છે એમાં પાર્ટી જે નક્કી કરે એ અમારા બધાને શિરોમાન્ય જે પાર્ટી નિર્ણય લે એ અમે શિરોમાન્ય રાખવા નથી જે પાર્ટી નિર્ણય લે એ અમે એમાં સંમત છીએ સૂચના શું આવી છે પાર્ટી તરફથી કોઈ પ્રકારની 11 વાગે હાજર રહેવાનું એટલું ફીડ રૂમમાં એકવાર વાત કરી લેજો ને તમે છે જ નહીં વધુ એક અપડેટ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને પણ ફોન આવી ગયો છે બહુ મહત્વના સમાચાર આવી રહ્યા છે લવિંગજી ઠાકોર જેમને પણ ફોન આવ્યો છે અને તેઓનું પણ હવે મંત્રી બનવું નક્કી છે લવિંગજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય તો કુંવરજી બાવળિયાને પણ ફોન આવ્યો છે આ પણ વર્તમાન મંત્રી હતા અને ફરી એક વખત તેઓ મંત્રી બનશે કુંવરજી બાવળિયા પ્રફુલ્લ પાનસેરિયા અને લવિંગજી ઠાકોર કુંવરજી બાવળિયાને પણ ફોન આવી ગયો છે તેઓ પણ રાજ્ય સરકારમાં મંત્રી તો હતા જ પરંતુ ફરીથી તેમને રિપીટ કરવાના છે જસદણના ધારાસભ્ય અને હવે મંત્રી પદ તરીકે તેઓ ફરી એક વખત નિશ્ચિત મનાઈ રહ્યા છે તેમને પણ ફોન આવી ગયો છે પ્રફુલ્લ પાનસેરિયાને પણ ફોન આવી ગયો છે અને હવે ત્રીજું નામ જે આવ્યું છે લવિંગજી ઠાકોર વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે જી ગૌતમ વધુ અપડેટ જી બિલકુલ જે પ્રમાણે વાત સામે આવી રહી છે કે ટેલિફોનિકથી જાણ કરવામાં આવી રહી છે અને ઠીક 11 વાગે આ મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ જે છે તે થવાનો છે પદનામિત જે ધારાસભ્યો જે છે તે મંત્રીમંડળના શપથ લેવાના છે
મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યો છે ત્યારે વાત એવી હતી કે મોડી રાત્રે તમામ જે ધારાસભ્યો જે છે તેમને મંત્રીમંડળ માટે કોલ આવશે, પરંતુ તેની શરૂઆત હાલ તો અત્યારથી જોવા મળી રહી છે, એટલે કે ટેલિફોનિક ની શરૂઆત થઈ ચૂકી છે। અત્યાર સુધીમાં 3 જેટલા લોકોનું કન્ફર્મેશન જે છે તે સામે આવી રહ્યું છે અને 3 લોકો જે છે તેમને મંત્રી પદ માટેના કોલ આવી ચૂક્યા છે, જેમાં પ્રફુલ્લ પાનસેરિયા જે વર્તમાન મંત્રી છે ને તેમને ફરી એકવાર આ ચાન્સ જે છે તે આપવામાં આવી રહ્યો છે, એટલે કે તેમને ટેલિફોનિક કોલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજર થાય અને તેમને ટેલિફોનિક જાણકારી આપી અને તેમનો શપથમાં સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે, એટલે કે તેમને પ્રફુલ્લ પાનસેરિયાને કોલ। ત્યારબાદની વાત કરીએ તો કુંવરજી બાવળિયા અત્યારે હાલ સિંચાઈ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે અને તેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવી રહ્યા છે, એટલે કે કુંવરજી બાવળિયાને વિધિવત રીતે ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે અને તેઓને પણ આજે શપથ જે છે તે લેવાના છે, એટલે કે તેમને પણ ટેલિફોનિક જાણ કરીને ફોન જે છે તે આવી ચૂક્યો છે। આ ઉપરાંત જે કુમાર કાનાણી જે સુરતથી આવે છે તેમને પણ કોલ જે છે તે આવી ચૂક્યો છે। મહત્વનું એ છે કે અગાઉ વિજય રૂપાણીની સરકારમાં તેઓ મંત્રી હતા, ત્યારબાદ તેમને ફરી એકવાર ચાન્સ જે છે તે મળી રહ્યો છે અને તેમને પણ ટેલિફોનિક કોલ કરીને જાણકારી આપવામાં આવી રહી છે। આમ અત્યાર સુધીની જે મળતી માહિતી